પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દોષિત જાહેર થયા છે। જમીન કૌભાંડમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દોષિત જાહેર થયા છે। રમણ પટેલને સાણંદ કોર્ટે દોષિત જાહેર કર્યા। સાણંદના ચેખલા ગામની જમીન કૌભાંડમાં દોષી થયા છે। ટૂંક સમયમાં સજા સંભળાવવામાં આવશે। તો જમીન કૌભાંડમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દોષિત જાહેર થયા છે। રમણ પટેલને સાણંદ કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને ટૂંક સમયમાં તેમને સજા સંભાળવામાં આવશે। સંવાદદાતા ઉદય અમારી સાથે ફોનલાઈનથી જોડાઈ ગયા છે। ઉદય, રમણ પટેલને સાણંદ કોર્ટે દોષિત જાહેર કર્યા છે। શું હતું આ કેસ અને સજા ક્યારે સંભળાવવામાં આવશે? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો પોપ્યુલર બિલ્ડર જે અમદાવાદના ખૂબ જ પ્રખ્યાત બિલ્ડર ગ્રુપનું એક ગ્રુપ છે, જેની ઉપર 3 થી 4 વર્ષ પહેલા એક બાદ એક ફરિયાદો દાખલ થઈ હતી, જેવી 12 થી પણ વધારે ફરિયાદો જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે। તમામ ફરિયાદો જે છે જમીન અથવા તો ફ્લેટ કે મકાનને લગતી વખતે કૌભાંડને લઈને આખી ફરિયાદો નોંધવામાં આવી હતી। જે પૈકીની એક ફરિયાદ જે છે એ સાણંદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર પણ નોંધાઈ હતી કે તેની તપાસ જે છે એલસીબી એસઓજી દ્વારા કરવામાં આવેલી હતી। ત્યારબાદ જે છે રમણ પટેલની જેલમાંથી ધરપકડ કરવામાં આવી। ધરપકડ કર્યા બાદ જે છે જામીન જે રિમાન્ડ લેવામાં આવ્યા। રિમાન્ડ મેળવ્યા બાદ તપાસ થઈ, ચાર્જશીટ કરવામાં આવી। તો જે ચેખલા ગામની જે આખી જૂની શરત નવી શરતની જે આખો કૌભાંડ એને આદરેલું હતું, તેની અંદર અત્યારે સાણંદ કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને થોડા સમયની અંદર જ તે સજા સંભળાવવાનું કામ જે છે કોર્ટ કરશે। તો કહી શકાય કે પહેલો કેસ એવો છે કે જેની અંદર સૌથી પહેલા એને સજા પડી છે। બાકીના કેસ જે છે હજી ચાલી રહ્યા છે, અંદર ટ્રાયલ છે। પરંતુ સાણંદની જે ચેખલા ગામ જે છે તેની અંદરનું જમીનનું જે કૌભાંડ હતું તેની અંદર રમણ પટેલને દોષિત જાહેર કરવામાં આવે છે। દોષિત જાહેર કરતાની સાથે જ તે થોડા સમયની અંદર સાણંદ કોર્ટ દ્વારા જે છે એ સજાનું પણ એલાન કરવામાં આવશે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ।